નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ પ્રકરણ 1.3 મૃત્યુની ખોજ. હું સ્કૂલમાં હતો ત્યારે એક ઘટના બની જેનાથી મને મૃત્યુમાં બહુ રસ પડ્યો. તે સમયે મારી ઉંમર 13 વર્ષની હતી. સ્કૂલમાં હું એક વિચિત્ર બાળક હતો, પરંતુ સામાન્ય રીતે મને છંછેડવાની કોઈ હિંમત કરતું નહીં, કારણ કે હું તેમને લમધારી નાખતો. પરંતુ ત્યાં સુચરિતા નામની એક છોકરી હતી જે થોડી પાગલ હતી અને કોઈ કારણસર મને ચીડવતી રહેતી. મહાન જગ્ગી, મહાન જગ્ગી. અહીં જગ્ગી એ સદગુરુનું બાળપણનું નામ છે. મહાન જગ્ગી મને અકળામણ થતી, પરંતુ હું તેને અવગણી દેતો. એકવાર સ્કૂલ વેકેશન બાદ તે સ્કૂલમાં પરત આવી નહીં. હાજરીમાં રોજ જ્યારે તેનું નામ બોલાતું ત્યારે અમારામાંના અમુક મસ્તીમાં છોકરીનો અવાજ કાઢીને તેની હાજરી પુરાવતા. આવું થોડા દિવસો સુધી ચાલ્યું. ત્યારબાદ તેનો ભાઈ, જે તે જ સ્કૂલમાં અમારાથી 2 વર્ષ જુનિયર હતો, તેણે કહ્યું કે વેકેશનમાં ન્યુમોનિયા થવાથી તેની બહેનનું મૃત્યુ થયું હતું. હું થથરી ગયો. કોઈ મરી ગયું એટલા માટે નહીં, પરંતુ કોઈ જે જીવિત હતું અને અમારી સાથે હતું તે બસ આમ જ ગાયબ થઈ ગયું. આ ઘટનાની મારા પર ઊંડી અસર થઈ. તે છોકરી મારી ઉંમરની હતી, વર્ગમાં ઘણી બધી વસ્તુઓ કરતી, અને હવે તે અચાનક ગાયબ થઈ ગઈ. તેઓ કહેતા કે તે મરી ગઈ છે, પરંતુ મારે એ જાણવું હતું કે તે ક્યાં જઈ શકે. ત્યાં સુધી મને એવું લાગતું કે માત્ર ઘરડા લોકો મૃત્યુ પામે છે, પરંતુ મારી ઉંમરની એક છોકરીએ મૃત્યુને મારા ઉંબરે લાવીને મૂકી દીધી હતી. હવે તે એક જિજ્ઞાસાનો નહીં, પરંતુ એક અસ્તિત્વગત સવાલ બની ગયો હતો. મારે જાણવું હતું કે મર્યા પછી લોકો ક્યાં જાય છે અને મૃત્યુ પછી શું થાય છે. આ ઘટના બની એ પહેલાં પણ મેં ઘણા લોકોને આ સવાલો પૂછ્યા હતા. શહેરના સ્મશાન ગૃહોમાં પણ મેં ખાસો સમય વિતાવ્યો હતો, પરંતુ હજુ સુધી મને ખબર નહોતી કે મૃત્યુ પછી શું થાય છે. તેથી મેં વિચાર્યું કે હું પોતે જ મૃત્યુનો પ્રવાસ ખેડીને જાણીશ કે શું થાય છે. મારા પિતા તબીબ છે, તેથી ઘરે એક દવાનું કેબિનેટ રહેતું. તેમાં ઘણી દવાઓ છે તેનો મને ખ્યાલ હતો. તેમાંથી મેં ગાર્ડનલ સોડિયમની બોટલ શોધી. તે બાર્બિચ્યુરેટ કહેવાતી એક પ્રકારની ઘેનની દવા છે જે તમને ઊંઘાડી દે છે. તે બોટલમાં 100 ગોળીઓ હોવી જોઈતી હતી, પરંતુ મેં કાઢીને ગણી તો કુલ 98 હતી. કોઈએ ખોલીને 2 ગોળી ઉપયોગમાં લઈ લીધી હતી. 98 ગોળીઓ મૃત્યુ માટે એક પૂરતો આકરો ડોઝ બની શકે તેવું મને લાગ્યું. ત્યારબાદ મેં મારું કબાટ ખોલ્યું, જેમાં થોડા પૈસા અને મારી બીજી ઘણી સંપત્તિ જેવી કે લખોટીઓ, ગિલોલ અને અમુક પાળેલા પક્ષીઓ જેવી એક નાના બાળક માટે ખૂબ મહત્ત્વની વસ્તુઓ હતી. હું આ બધું આપી દેવા માંગતો હતો, કારણ કે આમેય હું મરવાનો હતો. અમુક ચીજો મેં મારા ભાઈને આપી અને બાકીની ખાસ મિત્રોમાં વહેંચી દીધી. મેં તેમને કહ્યું કે હું જઈ રહ્યો છું. તે સૌને લાગ્યું કે આ ગમ્મત છે. પછી એક દિવસ મેં નક્કી કર્યું કે આજે રાત્રે હું આ કરીશ. તે દિવસે સાંજે હું જમ્યો નહીં, કારણ કે મને ખબર હતી કે જો પેટમાં ભોજન હશે તો કદાચ દવાની બરાબર અસર થશે નહીં. મેં ઘરના લોકોને કહ્યું કે મને ભૂખ નથી અને ગોળીઓ લઈને છત પર જતો રહ્યો. 98 ગોળીઓ ખાઈને હું સૂવા જતો રહ્યો. મને આશા હતી કે હવે ખબર પડી જશે કે મર્યા બાદ લોકો ક્યાં જાય છે. સવારે તેમણે મને ઉઠાડવાના દરેક પ્રયત્નો કર્યા, પણ હું ઉઠ્યો નહીં. આમેય મને સવારે ઉઠાડવો એક થોડું અઘરું કાર્ય રહેતું, પણ આ વખતે તો હું સાવ ઉઠ્યો જ નહીં. મારા પિતાએ જોયું કે હું કમજોર પડી રહ્યો હતો. સૌ ગભરાઈ ગયા અને મને હોસ્પિટલ લઈ ગયા. મારું પેટ સાફ કર્યું, મને ઓક્સિજન પર મૂક્યો અને ઘણું બધું કર્યું, પણ હું જાગ્યો નહીં. 3 દિવસ સુધી હું મૃતપ્રાય અવસ્થામાં એક ઊંડી ઊંઘમાં પડ્યો રહ્યો. ત્રીજા દિવસે હું ધીમે ધીમે ભાનમાં આવ્યો. પલંગ પર સૂતા સૂતા મેં ધીમેથી આંખો ખોલી. જે પહેલી વસ્તુ મેં જોઈ તે હતી ઉપરની છતમાંના થડા. મને તરત જ ખબર પડી ગઈ કે હું ક્યાં હતો. મેં આ થડા પહેલાં પણ ઘણી વખત જોયા હતા, જ્યારે હું મારા પિતાને રેલવે હોસ્પિટલમાં મળવા જતો, જ્યાં તેઓ કામ કરતા હતા. તો હું ત્યાં હતો, તેમની હોસ્પિટલમાં એક પલંગ પર સૂતેલો, અને મારામાં ઘણા પ્રકારની નળીઓ ખોસેલી હતી. તે ખૂબ જ નિરાશાજનક હતું, કારણ કે મેં આટલી મહેનત કરી જેથી મૃત્યુ પછી વ્યક્તિ ક્યાં જાય છે તે હું જોઈ શકું, પરંતુ આ તો હું ખાલી રેલવે હોસ્પિટલના થડા જોઈ રહ્યો હતો.
મૃત્યુ પછી શું થાય છે તે જાણવાનો તે એક મરણીયો પ્રયાસ હતો, પરંતુ તેમાંથી હું કંઈ શીખી શક્યો નહીં. એટલી જ સાંત્વના હતી કે હું એ જાણી શક્યો કે આ રીતે જાણી નહીં શકાય. પછી મેં દાદાગીરી કરીને મારા મિત્રો પાસેથી એ વસ્તુઓ પાછી લઈ લીધી જે મેં તેમને આપી હતી, અને જીવન ચાલતું રહ્યું. ઘણા વર્ષો બાદ જ્યારે હું એક મોજીલા યુવાન તરીકેનું જીવન જીવી રહ્યો હતો, ત્યારે વણમાગ્યો એક ગહન અનુભવ થયો, જેણે જીવન અને મૃત્યુ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખ્યો. સપ્ટેમ્બર મહિનાની એક બપોરે હું ચામુંડી ટેકરી પર એક ખડક પર એકલો બેઠો હતો. મારી આંખો ખુલ્લી હતી, બંધ પણ નહીં, જ્યારે મને કંઈક થવા લાગ્યું. અચાનક આખી જિંદગી હું જેને હું સમજતો હતો તે ચારે કોર હતું. જે અંદર હતું તે બહાર હતું. હું શું છું અને હું શું નથી તે મને સમજાતું ન હતું. જે હવા હું શ્વાસમાં લેતો હતો, જે ખડક પર હું બેઠો હતો અને મારી આસપાસ જે વાતાવરણ હતું તે બધું હું જ બની ગયું હતું. તે અદ્ભુત હતું, કારણ કે જે થઈ રહ્યું હતું તે અવર્ણનીય હતું. હું જે હતો તે એટલું વ્યાપક બની ગયું હતું કે તે દરેક જગ્યાએ હતું, અને મને લાગ્યું કે આ અનુભવ અમુક મિનિટ સુધી રહ્યો. પરંતુ જ્યારે હું મારી સામાન્ય અવસ્થામાં આવ્યો ત્યારે સૂર્ય આથમી ગયો હતો અને અંધારું થઈ ગયું હતું. મારી આંખો ખુલ્લી હતી, હું પૂરેપૂરો સજાગ હતો, પરંતુ અત્યાર સુધી હું જેને હું ગણતો હતો તે ઓસરી ગયો હતો. 8 વર્ષની ઉંમરથી મેં એક પણ આંસુ સાર્યો ન હતો, પણ અત્યારે હું બેઠો હતો અને આંસુ એ હદે સરતા હતા કે મારો શર્ટ ભીનો થઈ ગયો હતો. હું હંમેશાથી પ્રસન્ન અને શાંત રહ્યો છું, તેના વિશે ક્યારેય કોઈ સમસ્યા ન હતી, પરંતુ ત્યારે હું ત્યાં એક સાવ અલગ જ પ્રકારના આનંદમાં ડૂબી ગયો હતો. ત્યારે સાંજના 7:30 વાગ્યા હતા. આ રીતે લગભગ 4.5 કલાક પસાર થઈ ગયા હતા. હું જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે પછી આ પ્રકારના અનુભવ મને ફરીને થતા રહ્યા. હવે આવું વારંવાર બનવા લાગ્યું હતું. અમુક સમયગાળા સુધી યાદોના ઘોડાપૂર સાથેના એક અદ્ભુત અનુભવ અને મારી અત્યંત ધારદાર બુદ્ધિ વચ્ચે એક યુદ્ધ જેવી સ્થિતિ હતી. બુદ્ધિએ સંઘર્ષ કર્યો, હિંમત ન હારી. મારું મન મને માત્ર એક જ બાબત કહી શકતું હતું કે હું મારું સંતુલન ગુમાવી રહ્યો હતો. પરંતુ આ અનુભવ એટલો શાનદાર હતો કે હું તેને ગુમાવવા માંગતો ન હતો. તે અત્યંત જબરદસ્ત હતો, પરંતુ સાથે મને એ વિચાર પણ આવતો હતો કે આ કદાચ કોઈક પ્રકારનું ગાંડપણ પણ હોઈ શકે, કેમ કે તે એટલો અદ્ભુત હતો કે તેને વાસ્તવિક માનવું અઘરું હતું. મૃત્યુ વિશે મને કોઈ સવાલો આવ્યા પણ નહીં, કારણ કે જીવન પ્રચંડ રીતે ઘટિત થઈ રહ્યું હતું. પણ આ અનુભવથી મને ખ્યાલ આવ્યો કે લોકો મરતા નથી. તે ભલે કદાચ તમારા અનુભવમાંથી જતા રહ્યા હોય, પરંતુ તેઓ મરતા નથી, તેઓ જીવતા રહે છે. જન્મોજન્મની યાદો અને અનુભવોનું એક ઘોડાપૂર મારી અંદર ઉતરી આવ્યું, જેનાથી મને ખબર પડી કે મારા છેલ્લા અમુક જન્મો એક જ પ્રકારના કામ, એક જ સ્થળે અને અમુક હદે તે જ લોકો સાથે વ્યતીત થયા છે. જીવન અને મૃત્યુની આ સમજણે ત્યારબાદ મારા જીવનનું ઘડતર કર્યું છે. એક અર્થમાં મૃત્યુ અજ્ઞાની લોકો દ્વારા રચાયેલી એક કલ્પના છે. જેઓ જાગૃત નથી તેમણે મૃત્યુનું નિર્માણ કર્યું છે, કેમ કે જો તમે જાગૃત હોવ તો અહીં માત્ર જીવન, જીવન અને જીવન જ છે, જે અસ્તિત્વના એક આયામથી બીજા આયામમાં જઈ રહ્યું છે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્ય પ્રેમી, વાંચન પ્રેમી મિત્રો કે જે સારું સાહિત્ય માણવામાં રસ ધરાવે છે, પરંતુ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર તેઓ નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. આ ચેનલને એવા લોકો સાથે વધારેમાં વધારે શેર કરો, જેથી એ લોકો વાંચીને નહીં તો સાંભળીને પણ સારા સાહિત્યને માણી શકે. અને હા, આ પુસ્તક પૂરું સાંભળવા માટે જોડાયેલા રહો ઓડિયો ગુજબુક સાથે. ધન્યવાદ.